બાળપણના દિવસો યાદ આવી જાય જ્યારે મમ્મીના હાથના બનેલા પાતરા ખાવા મળી જતા, ઘરમાં કરી પત્તા અને મસાલાની ખુશ્બુ ફેલાઈ જતી અને આંગણામાં સભા જામતી. અરબીના પાનમાં લપાયેલા મસાલાનો જાદુ, ઉપરથી તલનો સ્વાદ. આ માત્ર નાસ્તો નથી, આ તો માનો પ્રેમ અને ગુજરાતનો ગર્વ છે. વેલકમ બેક ફ્રેન્ડ્સ, તમારું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ ચિરાગ પટેલ ફૂડી પર. તો આજે હું તમને બતાવીશ મમ્મીના હાથથી બનતા ગુજરાતી પાત્રાની રેસિપી. તો ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દો આવા નવા ફૂડી વિડીયો જોવા માટે. પહેલાં લીધો છે બેસનનો લોટ, એમાં નાખ્યો ટેસ્ટ મુજબ મીઠું, પછી એડ કર્યું લાલ મરચું, પછી નાખી હળદર, પછી નાખ્યું ધાણા જીરુંનો પાવડર અને પછી નાખી ક્રશ કરેલી થોડી ખાંડ અને થોડા સોડા. બધું પ્રોપરલી મિક્સ કરી નાખીશું. પછી એમાં નાખીશું આંબલી અને ગોળનું પાણી, જેથી પાત્રાનો ટેસ્ટ પરફેક્ટ બેલેન્સમાં આવે. હવે પ્રોપર બધું મિક્સ કરીને ના વધુ જાડું ના વધુ પતલું પ્રોપર પેસ્ટ બને એવું બનાવીશું. અહીંયા પાત્રાના પાનને પ્રોપર વોશ કરીને અને દાંડી અને નસો નીકળીને જ રાખી હતી, એટલે આપણે ડાયરેક્ટ પેસ્ટ લગાવવાનું ચાલુ કર્યું છે. તો હવે જેટલા પાન છે એ બધા પર આવી રીતે પ્રોપર પેસ્ટ લગાવીને તૈયાર કરી લઈશું. પહેલાં એક પાન પર પેસ્ટ લગાવીને પછી બીજું પાન એના પર મૂકીને ફરી પેસ્ટ લગાવીશું. તો આવી રીતે એક લેયર રેડી કરીશું. હવે આવી રીતે રેડી કરેલા પાનનો રોલ કરી લઈશું. આ હવે રોલ થઈ ગયા છે પ્રોપરલી રેડી. આવી રીતે બધા પાન પર પેસ્ટ લગાવીને બધા રોલ તૈયાર કરી લઈશું. આ ફ્રેન્ડ્સ પાત્રા બનાવવા માટેનું સ્ટીમ છે, જેમાં નીચે પાણી ભરેલું છે અને એની ઉપર કાણાવાળી જાળી છે, જેની પર પાત્રાનો રોલ બનાવીને મૂક્યા છે. હવે આપણે જે રોલ તૈયાર કર્યા છે એને 15 થી 20 મિનિટ સુધી બાફી લઈશું.
આ ફ્રેન્ડ્સ પાત્રા બાફીને ઠંડા કર્યા પછી એને આવી રીતે પ્રોપર રાઉન્ડ શેપમાં કટ કરી નાખ્યા છે. હવે આપણે એક મોટી કઢાઈમાં તેલ લઈને એને ગરમ કરીશું. થોડીવાર તેલ ગરમ થયા પછી એમાં નાખી રાઈ. આ નાખી હિંગ. આ નાખ્યા તીખા કટિંગ કરેલા લીલા મરચાં. આ નાખ્યા થોડા તલ. હવે કટિંગ કરેલા પાત્રા નાખીને પ્રોપર મિક્સ કરી લઈશું. પછી લાસ્ટમાં એની પર થોડું ખાંડનું પાણી નાખીશું જેથી સ્વીટનેસ આવી જાય. હવે થોડીવાર સુધી ગરમ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, મમ્મીના હાથના બનેલા ગુજરાતી પાત્રા રેડી થઈ ગયા છે. તમે આને ચટણી કે કેચઅપ સાથે ખાશો તો સરસ લાગશે, પણ હું આને પર્સનલી ચા સાથે વધુ એન્જોય કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો આવા નવા ફૂડ વિડીયો જોવા માટે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.